નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નસવાડી તાલુકાના અમરોલી ગામે સસ્તા અનાજની દુકાનમાં ગરીબ રેશન કાર્ડ ગ્રાહકોને સંચાલક અનાજ ઓછું આપતો હોવાનો વિડીયો વાયરલ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અમરોલી ગામે સસ્તા અનાજની દુકાનમાં ગરીબ રેશન કાર્ડ ગ્રાહકોને સસ્તા અનાજના સંચાલક સરકારી અનાજ ઓછું આપતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. એક પરમિટ ઉપર 5 કિલો અનાજ ઓછું આપતા ગ્રાહકો પ્રશ્નકર્તા ઉપરથી કટ્ટામાં અનાજ ઓછું આવતું હોવાનું સંચાલક જણાવી રહ્યો છે. ગરીબોને અપાતા રેશન કાર્ડના અનાજમાંથી કોના માટે આટલી હદે કટકી કરાય તે પ્રશ્નો રેશન કાર્ડ ગ્રાહકો ઉઠાવી રહ્યા છે. અગાઉ પણ આ દુકાન સસ્પેન્ડ કરાઈ હતી, છતાંય ફરી એનું એ જ અનાજ કટકી શરૂ થતાં પુરવઠા વિભાગ ધ્યાન આપે તેવી લોકમાંગ ઉઠી હતી. રિપોર્ટર રફીક ધણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. ભાઈ અનાજ કેમ આટલું બધું ઓછું છે? તો મારે તોલવું છે અનાજ. તો એ અનાજ મેં જ્યારે તોલ્યું તો 13 કિલો ઘઉં, 17 કિલો ચોખા ને 3.5 કિલો ખાંડ. તો મેં કીધું કે ભાઈ કેમ આવું કરો છો? તે કે ઉપરથી જ અનાજ આ બધું ઓછું આવે છે. ને આ જ પરિસ્થિતિ છે મારા ગામની આ અનાજની મતલબમાં. જ્યારે બી કોઈ માણસો કહે છે તો કકળાટ થાય છે ને બહુ જ બોલાચાલી થાય છે. પેમેન્ટ થઈ હતી ને તે હજુ બી મતલબમાં એ માણસ સુધરતો નથી. મતલબમાં જ્યારે અમારી આ જે દુકાન છે અમરોલી ગામની અનાજ કરાણીની, અનાજ પંડિત દીનદયાળ ગ્રાહકની, એ દુકાનની અંદર 800 જેટલા પરમિટ છે. તો એ 800 પરમિટ આજે જ્યારે 5 કિલો એક પરમિટ પાછળ જો એ વ્યક્તિ કાઢતો હોય તો આજે કેટલા હજાર ને કેટલા લાખનું મલમાં એ કોંભાટ કહેવાય. આ તપાસવા ખૂબ ખૂબ વિનંતી કરું છું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.